હવે આગળ વાત કરીએ તો વાસણા તાલુકાના વાઘાબારી ગામના ભગત વાદરવેલા ગામે વિધિ કરવા જતા તેની હત્યા તેના જ ગામના એક ઈસમે કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વાસંદા તાલુકાના વાઘબારી ગામના ઝીણાભાઈ મંગળભાઈ પટેલની લાશ તેમના બાજુમાં આવેલા વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલ નદીની બાજુના કોતરમાંથી મરી આવી હતી, જેમાં અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી મોઢા ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયત્ન કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। જે ઘટનાની ગંભીરતા જોતા ચીખલી વિભાગના ડીવાયએસપી સહિતના નવસારી એલસીબી અને વાસંદા પોલીસની ટીમે બનાવની આજુબાજુના સીસીટીવી તેમજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મરણ જનાર ઝીણાભાઈ મંગળભાઈ પટેલની હત્યા તેના જ ગામ વાઘાબારી ખાતે રહેતા ધીરુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે કરેલ હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી। વાઘાબારી ગામે રહેતા ધીરુભાઈ પટેલની પીઠમાં દુખતું હોય જે સારું થતું ન હતું, જેથી ભગત ઝીણાભાઈ પટેલે રાત્રે વિધિ કરવા જણાવી બંને સાથે વિધિ કરવા ગયા હતા, જ્યાં બંને વચ્ચે કોઈક વાતને લઈ બોલાચાલી થતા ધીરુભાઈ પટેલે વિધિ કરવા આવેલા ઝીણાભાઈ પટેલની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું। નદી કિનારે એક કશ્યપ ટીવી નવસારી આવેલી જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ, એલસીબી, તેના પીઆઈઓ, તેનો સ્ટાફ તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે। એ દરમિયાન જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું। ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું। મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું। આમ તેઓ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો। હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે। ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ ખૂબ મહેનત કરેલ હતી, નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી, વાંસદા પોલીસે પણ